સુરતમાં આજે એક કાર્યક્રમ છે, પાટીદાર રાજસ્વી સમારોહ એનું નામ છે અને એની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. ગઈકાલથી જ એની ચર્ચાઓ એટલી થઈ રહી છે કારણ કે એના જ્યાં બોર્ડ લાગેલા હતા ત્યાં આમ આદમી પાર્ટીના નેતાએ બોર્ડ ભૂંસી નાખ્યા. એમાં સરદારનો જે ફોટો હતો એ ફાડી નાખ્યો અને કાર્યક્રમ ખોટો થઈ રહ્યો છે. જેને સન્માન આપવાની જરૂર છે એને સન્માન નથી આપી રહ્યા. પાટીદારોની આ સમસ્યાઓ છે એ બધા જ વાત સાથે આમ આદમી પાર્ટીના નેતાએ એક વિડીયો પણ બનાવ્યો. એના પછી ગોપાલ ઇટાલિયાએ પણ એક વિડીયો બનાવ્યો. એ વિડીયોમાં પણ એ આ કાર્યક્રમ વિશે વાત કરી રહ્યા હતા. આજે ફરી એકવાર જ્યારે કાર્યક્રમ શરૂ થાય એની પહેલા આમ આદમી પાર્ટી દ્વારા બેનરો લઈ અને વિરોધ કરવામાં આવ્યો. આ રાજસ્વી કાર્યક્રમ જે છે એ કાર્યક્રમમાં પાટીદારોનું સન્માન થવાનું છે, પણ ખરેખર પાટીદારોના શિક્ષણથી લઈને બીજી બધી વ્યવસ્થાઓ ઉપર આમ આદમી પાર્ટીએ ઘણા બધા સવાલ ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા જે સ્થાનિક નેતાઓ છે ત્યાંના એ બધા જ પહોંચ્યા અને પછી એમને બેનર પણ આમ આદમી પાર્ટીનું બેનર લગાવ્યું. એના સિવાય ત્યાં વિરોધ પણ કર્યા અને સાથે જ લખ્યું કે અહીંયા સમસ્યા છે પાટીદારોની, એ સમસ્યા કેમ નથી થતી. જેટલા પણ નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં પાટીદાર નેતા છે એ પોતાના રાજકીય રોટલા શેકવા માટે આ બધું જ કરી રહ્યા છે. સન્માનની જરૂર તો ગોપાલ ઇટાલિયા અને બીજા પાટીદાર એવા નેતાની છે કે જે સારું કામ ખરેખર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ગઈકાલે જે રીતના વિરોધ કર્યો એના સિવાય આજે જે વિરોધ કર્યો છે એ વિરોધ પછી આજનો એ સમારોહ ખૂબ ચર્ચામાં પણ રહ્યો છે. હવે સમારોહમાં સીએમથી લઈને બીજા બધા જ નેતાઓ આવવાના છે, બીજા પાટીદાર મંત્રીઓ આવવાના છે. કાર્યક્રમમાં શું થાય છે તો સમય બતાવશે, પણ કાર્યક્રમ પહેલા આમ આદમી પાર્ટીનો વિરોધ શું હતો, એમના નેતાઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ. સરદાર પટેલ સાહેબનો ફોટો છે, એ સરદાર પટેલ સાહેબના ફોટાને આમાંથી દૂર કરવો છે. કારણ કે સરદાર પટેલ પૂજનીય છે. સરદાર પટેલનો ફોટો આવા ડ્રગ્સના હપ્તા લેનાર, દારૂ વેચનારા વ્યક્તિઓ સાથે સારો ન લાગે.